મધ્ય ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે। વડોદરાની અતિ મહત્વની બેઠક પરથી રંજનબેન ભટ્ટનો ચૂંટણી નહીં લડવાના નિર્ણયને લઈને કાર્યકર્તા અને કાઉન્સિલરો સહિત અન્ય લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું। મધ્ય ગુજરાતના રાજકારણમાં હડકંપ। વડોદરાની અતિ મહત્વની બેઠક પરથી ચૂંટણી નહીં લડવાનો રંજનબેનનો નિર્ણય। ત્રીજા ટર્મમાં પણ રંજનબેન ભટ્ટની ઉમેદવારી માટે ટિકિટ અપાઈ હતી। ટિકિટને લઈને વડોદરા શહેર ભાજપમાં વિરોધ થયો હતો। શહેર ભાજપમાં ટિકિટને લઈને થયેલા વિરોધને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો। ચૂંટણી નહીં લડવાની સોશિયલ મીડિયા પર કરી હતી જાહેરાતના પગલે વડોદરા શહેર ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે। પોતાના નિર્ણયને ગ્રાહ્ય રાખ્યો। પોતે ખુશ હોવાનું માન્યું। કાર્યકર્તા અને કાઉન્સિલરો સહિત અન્ય લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું। પક્ષ અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે એક કાર્યકર તરીકે ચૂંટણીમાં કામ કરીશ તેવું સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું। મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી। કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો, પણ મેં નિર્ણય લીધો કે મારે કોઈ વિચાર નહીં। મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયું હવે 10 દિવસથી જે રીતના બદનામી ને આથી કરવાનું, જેને કોઈને આ બધું આવડે છે તો એક મહિલા તરીકે એક લિમિટ હોય તો સેવા તો કરવી છે ને વડોદરાની। તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં, મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય। તો સક્ષમ બેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાઈશું, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશું।